હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નીચેના સ્વાધ્યાય 8.1માં ક્વેશ્ચન નંબર 1 નીચેના બહુપદીનો સરવાળો કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો બહુપદીનો સરવાળો તમને કઈ રીતે કરવાનો જોઈએ રકમ છે કે AB માઇનસ BC કોમા અલ્પવિરામ BC માઇનસ CA માઇનસ AB તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાના કે જે સરખા પદો છે એનું આપણે સરખા કરવાના છે બરાબર તો સૌથી પહેલા રકમમાંથી લખવાનું કે AB માઇનસ BC અહીંયા અલ્પવિરામ પછી કશી નિશાની ના હોય કોઈ પણ નિશાની ના આપી તો પ્લસ કરવાનું એટલું ધ્યાન રાખવાનું BC માઇનસ CA અલ્પવિરામ છે બરાબર એના પછી કોઈ નિશાની ન હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લસ લખવાનું એટલું ધ્યાનમાં રાખવાનું CA માઇનસ AB આખી રકમ લખવાની જ્યાં અલ્પવિરામ દેખાય ત્યાં તમારે પ્લસ મૂકવાનું છે બરાબર હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આમાંથી જ તમારે છે ને જે સરખા પદો હોય છે એનો શું કરવાનો છે સરવાળો કે બાદબાકી કરવાના છે બરાબર એટલે કે સરવાળો કીધો છે તો સૌથી પહેલા AB અહીંયા વત્તા AB છે અહીંયા શું છે માઇનસમાં છે AB જો આગળ ચિહ્ન જોવાનું માઇનસ છે તો અહીંયા આપણે વત્તા એટલે લખ્યું જેથી ખબર પડે બરાબર વત્તા ના લખો તો પણ ચાલે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા AB લખીને આપશો તોય તમારા માર્ક કપાય નહીં પણ તમે વત્તા લખશો તો તમને ખ્યાલ આવે કે આ AB આગળ કશું નિશાની નથી તો અહીંયા વત્તા થશે બરાબર તો વત્તા AB માઇનસ AB એટલે કે વત્તા ઓછા બરાબર ઓકે હવે જો બી પછી કોનો નંબર આવશે કોનો વારો આવશે વિદ્યાર્થી મિત્રો BC નો જો BC કેવું છે તો કે અહીંયા માઇનસમાં છે તો અહીંયા માઇનસનું સાઇન લખો પછી અહીંયા જો વત્તા BC છે તો અહીંયા શું કર્યું એક વખત ઓછા એક વખત વત્તા BC બરાબર પછી કોનો વારો આવશે તો કે CA તો અહીંયા જો અહીંયા CA કેવો છે માઇનસમાં છે તો અહીંયા માઇનસનું ચિહ્ન આ CA અહીંયા લખ્યું વત્તા CA હવે જો પદો શું કરવાના સરખા હોય તે આપણે ઉડાડી દેવાના બરાબર એટલે કે કટ કરી દેવાના અહીંયા જુઓ તો કે વત્તા ઓછા શું થાય તો કે ઓછા બરાબર ને અહીંયા વત્તા છે ને અહીંયા ઓછા તો અહીંયા વત્તા ઓછા AB શું થઈ ગયા ઉડી ગયા માઇનસનું ચિહ્ન BC વત્તા BC એટલે બંને BC ઉડી ગયા એટલે એનો જવાબ શું આવશે 0 આવી જશે વિદ્યાર્થી મિત્રો CA અહીંયા ઓછા CA અહીંયા વત્તા CA એટલે પદો ઉડી ગયા એટલે જવાબ શું આવશે 0 આવશે બરાબર એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે આ દાખલા નંબર 1 નું સોલ્યુશન હતું હવે દાખલા નંબર 2 નું આપણે જોશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો બીજી રકમ આવી રીતે છે કે A માઇનસ B વત્તા AB કોમા B માઇનસ C વત્તા BC કોમા C માઇનસ A વત્તા AC તો આપણે જે પહેલા દાખલામાં કર્યું તો એવી જ રીતે કરવાનું વિદ્યાર્થી મિત્રો A માઇનસ B રકમ લખી વત્તા AB અહીંયા આપણે શું કર્યું કોમા વત્તા B માઇનસ C વત્તા BC વત્તા C માઇનસ A વત્તા AC હવે જે પહેલા દાખલામાં કર્યું એવી રીતે અહીંયા પ્લસ A છે તો પ્લસ A લખ્યો પછી એ શોધો એ સરખા પદો કરવાના છે અહીંયા દેખાય છે માઇનસ A તો માઇનસ A લખ્યું બરાબર વિદ્યાર્થી મિત્રો પછી અહીંયા જુઓ શેની નિશાની છે હવે બીની જુઓ બીની જોડ બનાવવાની છે માઇનસ B અને અહીંયા જો કશી નિશાની નથી અહીંયા દેખાય છે અલ્પવિરામ આગળ કોઈ નિશાની ના તો આ જો નિશાની ના હોય તો આપણે પ્લસ માની લેવાનું તો આ પ્લસ B અને માઇનસ B પછી જુઓ હવે કોની વારી A B પૂરો થઈ ગયો હવે C અહીંયા જો માઇનસ C છે રાઈટ અને અહીંયા જુઓ કયો છે પ્લસ C તો અહીંયા C માઇનસ C વત્તા પ્લસ C પછી જુઓ કોની વારી આવી ABC થઈ ગયું હવે AB ની તો અહીંયા વત્તા કેવો આવશે AB આવશે બરાબર AB ની જોડ છે તો કે ના બરાબર પછી જુઓ AB પછી B ની પતી ગઈ C ની વારી ફરી થઈ ગઈ પછી છે AC તો ક્રમમાં પદ ગોઠવતા જાવ વત્તા AC પછી જુઓ પછી શું વધ્યું તો કે BC તો છેલ્લે અહીંયા લગાવો BC તો સરખા ઉડી જશે વત્તા A અને ઓછા એ તો શું થઈ જાય 0 થઈ જાય બરાબર રાઈટ લખો તોય ચાલે ના લખો તોય ચાલે અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ
અહીંયા વત્તા ઓછા 0 થયું છે, બરાબર. પછી અહીંયા જો ઓછા બી વત્તા બી બંને ઉડી ગયા છે એટલે કેન્સલ થઈ ગયું. એનો જવાબ પણ શું આવશે? 0 આવી જશે. પછી બહુપદીનો સરવાળો માઇનસ સી અને વત્તા સી આ બંને પણ શું થઈ જશે? સરખે સરખા છે તેથી ઉડી જશે એટલે એનો જવાબ પણ 0. હવે શું વધ્યું? તો કે એ બી વત્તા એસી વત્તા બીસી. તો આપણે અહીંયા લખ્યું કે આ 3 0 પછી શું આવશે? એ બી અહીંયા વાળું, પછી વત્તા અહીંયા એસી લખ્યું, અહીંયા બીસી છે તો આપણે બીસી લખી કાઢ્યું, અને સીએલ છે કે એસી લખો, બંને એક જ વસ્તુ છે. એસી લખો કે સીએ લખો, બંને વસ્તુ એક જ છે. બરાબર, ક્લિયર છે. પણ આપણે સીએ પણ લખી રાખી દઈએ. બરાબર, કોઈ વિદ્યાર્થી મિત્રને કન્ફ્યુઝ ના થાય એટલે એસી પણ લખી નાખીએ. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજો ક્વેશ્ચન છે 2p² અને q² એટલે 2p² અને q² માઇનસનું ચિહ્ન 3pq + 4 છે. 5 + 7pq - 3pq². તો સૌથી પહેલા વર્ગવાળા પદો છે એ લઈ લઈએ. તો કે અહીંયા વર્ગવાળા કયા પદ છે? રકમમાં 2p² અને q² - 3p² અને q². તો આપણે અહીંયા સૌથી પહેલા 2pq² સજાતીય પદો સરખા કર્યા માઇનસ 3p² અને q². પછી વારી કોની આવી? તો કે 3